ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 1 ફેબ્રુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને કરંટ અફેરના વિડીયોની બધી જ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની। તો વિદ્યાર્થી મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 30 જાન્યુઆરીના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। રોગો એટલે 20 જેટલા રોગોનો મિત્રો આ સમૂહ છે, જેના કારણે તેને આપણે રોગો તરીકે ઓળખીએ છીએ। હવે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો એટલે શું, એના વિશે આપણે ડિટેલ મેળવીશું। તો મિત્રો, કે જે આ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો છે એ એવા મિત્રો 20 રોગોનો સમૂહ, જે કમજોર રોગો હોય ને, કમજોર પરિસ્થિતિનું જૂથ છે મિત્રો, જેમાં મિત્રો ડેન્ગ્યુ, રક્તપિત્ત અને ચોગાસા રોગો વગેરે રોગોનો મિત્રો સમાવેશ થાય છે। અને આ રોગો રહ્યો ને મિત્રો, જે ગરીબ વિસ્તારમાં રહેતા 1.7 અબજ લોકો છે મિત્રો, એને અસર કરે છે। અને 30 જાન્યુઆરીના દિવસે મિત્રો આપણે આ જે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો દિવસ તરીકે ઓળખીએ। અને આ જે દિવસ છે મિત્રો, એની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે આપણે મિત્રો અપર ક્લાસ 3 કે 1-2ની એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે દિવસો કરતાં એની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો શું છે થીમ? તો યુનાઇટેડ એક્ટ દૂર કરો, એવી આ વખતે વર્ષ 2025ની મિત્રો થીમ છે। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। અને મિત્રો આ જે દિવસ છે તે પ્રથમ મિત્રો જે WHO છે, આપણી જે વિશ્વ આરોગ્ય સંસ્થા, તેને NDD રોડમેપ સાથે મિત્રો સૌ પ્રથમ વર્ષ 2012માં જે લંડનમાં છે ને મિત્રો, એની જે આ ઘોષણા છે ને એને ચિહ્નિત કરે છે। અને 2030 સુધીમાં મિત્રો લક્ષ્યાંશ રાખવામાં આવ્યો છે કે જે આ ઉષ્ણકટિબંધીય ઉપેક્ષિત રોગો છે મિત્રો, એને નિયંત્રણ કરવું અને નાબૂદી કરવાનો લક્ષ્યાંશ મિત્રો 2030 સુધીમાં રાખવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ કરંટ અફેરની પહેલ છે એ 5 સપ્ટેમ્બર 2024ના રોજ જે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિના દિવસે કરી હતી। અને આ જે કરંટ છે ને મિત્રો, એ ગુજરાતની બધી જ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે। અત્યાર સુધી જેટલી બી એક્ઝામ લેવાની, એ બધી એક્ઝામમાં આપણું કરંટ અફેર પૂછાણું હોય। છેલ્લે મિત્રો જે STIની એક્ઝામ લેવાની હતી એમાં 12 થી 13 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું। CGLમાં પણ 10 માર્કનું પૂછાણું હોય। તો આમાં જે બી વિદ્યાર્થી મિત્રો લાંબી તૈયારીવાળા હશે, એટલે કે 2 વર્ષથી 3 વર્ષવાળા હશે, તેમને આ જે કરંટ અફેરના પ્રશ્નો છે ને એનું મટીરિયલ શું છે ને એ ખબર પડશે। અને જે બી મિત્રો આપણી જે આ કરંટ અફેરની સિરીઝ જોવે છે, તો મહેરબાની કરીને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, કારણ કે હવે 2025માં મિત્રો દર મહિને તમને PDF આપવામાં આવશે, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો નોટ નહીં બનાવતા એને એન્ડ ટાઈમમાં રિવિઝન કરવા માટે એ જે નોટ ના બનાવતા હોય એ રિવિઝન કરી શકે। તો જે આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપણે ટેલિગ્રામ લિંક છે, તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને બીજી પણ બધી અપડેટ તમારા સુધી પહોંચી શકે। બીજો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કોને મહારાજા હરિસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જે લેફ્ટનન્ટ જનરલ મનોજ સિન્હા છે મિત્રો, એમને આજે મહારાજા જે હરિસિંહ એ એવોર્ડથી મિત્રો નવાજવામાં આવ્યા છે। તો ગુલિસ્તાન ન્યૂઝ નેટવર્ક દ્વારા મિત્રો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને મહારાજા હરિસિંહ પીસ એન્ડ હોમ એવોર્ડ 2024-25થી મિત્રો જે મનોજ સિન્હા છે મિત્રો, એમને સન્માનિત કરવામાં આવ્યા છે। આ પુરસ્કાર રહ્યો ને એ જમ્મુ કાશ્મીરમાં સુધારા અને આયોજન
એલજી સિંહાના યોગદાનને માન્યતા આપે છે. હવે તમને થતું હશે કે એલજી સિન્હા કોણ હે? તો મિત્રો એલજી સિન્હા એ હે કે જ્યારે જમ્મુ કાશ્મીરનું એકીકરણ કરવાનું હતું ભારતમાં મિત્રો, ત્યારે મિત્રો આ જે એલજી સિન્હા હે એ હરિસિંહને મનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન એમને આપ્યું હતું. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હે આરે પૂછાઈ શકે છે. અને મિત્રો આ જે એવોર્ડ છે એ જાહેર કલ્યાણના યોગદાન માટે મિત્રો આપવામાં આવે છે. અને આ સિવાય પણ મરણોત્તર એવોર્ડ જે લોકોને આપવામાં આવ્યો છે તેમાં પંડિત પ્રેમનાથ ડોંગરા, પંડિત ગિરિધારીલાલ ડોંગરા અને શ્રી દેવેન્દ્રસિંહ રાણા આમને મિત્રો મરણોત્તર પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો મિત્રો યાદ રાખજો, આપણે આપણા કરંટ અફેરમાં મિત્રો રેગ્યુલર 12 જ ક્વેશ્ચન લઈએ છીએ અને ઇમ્પોર્ટન્ટ એટલું જ લેવાનું, વાહિયાત ક્વેશ્ચનોની જરૂર નહીં. કારણ કે પછી એન્ડ ટાઈમે શું થાય કે તમે રિવિઝન કરી શકો નહીં, એટલે લોસ જાય. અને હું પણ મારી જે મિત્રો તૈયારી છે, જે મારો અનુભવ છે એનો બહોળો ઉપયોગ કરીને તમારા માટે કરંટ અફેર બનાવું છું. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કેટલામી જે નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025 માટે લોગો અને માસ્કોટનું અનાવરણ કર્યું છે? તો મિત્રો 23મી જે મિત્રો નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025નું મિત્રો જે છે એનું માસ્કોટ અને લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ જે મિત્રો નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025 છે ને એ મિત્રો સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. અને આ ગેમ થકી મિત્રો જે નેશનલ પેરા ગેમ્સ હોય ને, ઇન્ટરનેશનલ પેરા ગેમ્સ, એના માટે ક્વોલિફાઈંગ હોય. આના ઉપરથી નક્કી કરવામાં આવે કોણ જે ઇન્ટરનેશનલ લેવલે જશે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેટલામી છે? તો યાદ રાખજો 23મી. તો મિત્રો જે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025 છે જેનું આયોજન નવી દિલ્હીમાં થવાનું છે. હેતુ શું છે? તો કે પેરા એથ્લેટ્સ માટે સ્પર્ધામાં ભાગ લેવા અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે ક્વોલિફાય પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે મેં તમને વાત કરી ને કે જે ઇન્ટરનેશનલ પેરા એથ્લેટ્સ છે એમાં મિત્રો ક્વોલિફાય થવા માટે આ ગેમનું મિત્રો આયોજન કરવામાં આવે છે. અને ભારતમાં જે રમતગમત પ્રત્યે મિત્રો અવેરનેસ, સજગતા અને જાગૃતતા ફેલાય અને સ્પોર્ટ પ્રત્યે પ્રોત્સાહન માટે મિત્રો આ જે ગેમ છે એનું આયોજન કરવામાં આવે છે. એનો માસ્કોટ શું છે? તો પેરા એથ્લેટિક્સ નિશ્ચિત અને સ્થિતિસ્થાપકતાનું પ્રતિનિધિત્વ કરે છે. અને તેનો લોગો છે પેરા એથ્લેટ્સ અને સર્વ સમાનવિકતા, ગતિશીલતા અને પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. તો યાદ રાખજો મિત્રો કેટલામી છે? 23મી છે. ક્યાં આયોજન થવાનું છે? નવી દિલ્હીમાં મિત્રો આયોજન થવાનું છે અને સપ્ટેમ્બર મહિનામાં આનું આયોજન થશે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં આસામની બીજી રાજધાની તરીકે કયા સાહસની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો જે 73મો પ્રજાસત્તાક દિવસ હતો એ દિવસે મિત્રો આસામના જે સીએમ છે એમને મિત્રો જાહેરાત કરી છે કે બીજી રાજધાની મિત્રો જે દિબ્રુગઢ છે મિત્રો તેને મિત્રો બનાવવામાં આવશે. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો જો આસામના સીએમ છે હિમંતા બિસ્વા, એમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન આ જાહેરાત કરી છે. અને જે આ રાજધાની છે મિત્રો દિબ્રુગઢ મિત્રો એ બ્રહ્મપુત્ર નદી કિનારે આવેલી છે. હવે બીજી રાજધાની બનાવવાનો હેતુ શું? કંઈક તો હેતુ હોવો જોઈએ ને કે રાજધાની બનાવી છે. તો એનો હેતુ એવો છે કે જે ઉચ્ચ આસામ શાસનનું વિકેન્દ્રીકરણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે. એટલે મિત્રો જે વ્યવહાર એને સુલભતા આવે, સરળતાથી વ્યવહાર થઈ શકે તે માટેથી મિત્રો આસામે તેની બીજી રાજધાની જાહેર કરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ખાસ કરીને ક્લાસ 3 માટે. આગળનો ક્વેશ્ચન છે કે દર વર્ષે કઈ તારીખે ભારતીય અખબાર દિવસની ઉજવણી કરવામાં આવે? તો 29 જાન્યુઆરીના દિવસે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં જાન્યુઆરી 2025માં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે કયા દેશે ભારત સાથે 5
MOU ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો ઇન્ડોનેશિયાએ મિત્રો ભારત સાથે મિત્રો પાંચ ક્ષેત્રો ઉપર મિત્રો હસ્તાક્ષર કર્યા છે। જે ઇન્ડોનેશિયાના મિત્રો રાષ્ટ્રપતિ હતા તેઓ 23 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરી સુધી ભારતના પ્રવાસે હતા અને જે આપણો 76મો પ્રજાસત્તાક દિવસ છે એના મુખ્ય અતિથિ તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા, તમને ખબર ના હોય તો કયા કયા 5 ક્ષેત્રો કરાર કરવામાં આવ્યા છે? તો આરોગ્ય, દરિયાઈ સુરક્ષા, પરંપરાગત દવા, ડિજિટલ વિકાસ, સાંસ્કૃતિક વિનિમય સહિત ક્ષેત્રોને આવરી લીધા છે। અને જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે પ્રબોવો સુબિયાન્ટો જે મિત્રો 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરીની ભારતના મુલાકાતે હતા અને 76મો જે આપણો પ્રજાસત્તાક દિવસ છે 26મી જાન્યુઆરીના દિવસે એના મુખ્ય અતિથિ તરીકે તેઓ હાજર હતા। આ ઉપરાંત આ ઇન્ડોનેશિયા છે મિત્રો એ બ્રિક્સમાં જોડાવનારો 10મો દેશ બની ગયો છે, એ પણ યાદ રાખજો। 2025માં મિત્રો તેનું બ્રિક્સમાં જોડાણ થયું છે। તો મિત્રો ઇન્ડોનેશિયાને લઈને આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે। તાજેતરમાં મિત્રો ઇસરોના 100માં GSLV રોકેટનું પ્રક્ષેપણ દ્વારા કયો ઉપગ્રહ તૈનાત કરવામાં આવશે? તો જે NVS-2 છે મિત્રો એ ઉપગ્રહ મિત્રો તૈનાત કરવામાં આવવાનો છે। ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ માટે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલો છે અને કરંટમાં મિત્રો આ વખતે મિત્રો વિજ્ઞાન ટેકનોલોજી ઉપર વધુ ભાર આપી શકે છે। ઇસરોનું તેનું 100મું GSLV રોકેટથી મિત્રો GSLV F-15 શ્રી હરિકોટા 29 જાન્યુઆરીના દિવસે લોન્ચ કરવામાં આવ્યો। આ મિશનને મિત્રો NVS-2 ઉપગ્રહ તૈનાત કરશે અને જે નાવિક છે મિત્રો તે ભારતીય નક્ષત્ર સાથે નેવિગેશન સિસ્ટમનો એક ભાગ છે અને NVS-02L1 બેન્ડ સપોર્ટ 2 એ 2250 કિલોગ્રામનું આ વજન ધરાવે છે। જે બી વિદ્યાર્થી મિત્રો રનિંગ પાસ થઈ ગઈ હોય તેમને કોંગ્રેચ્યુલેશન। અને ખાસ કરીને મિત્રો મેથ્સ રિઝનિંગમાં તમારી તૈયારી ધારદાર રાખજો, કારણ કે જે આપણા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે નીરજા ગોટરુ એ મિત્રો હિન્દી છે, એટલે જે મેથ્સ રિઝનિંગ છે ને મિત્રો એ હાર્ડ આવવાની શક્યતા પૂરી છે। તો તમારી કંઈ સમય હોય તો SSCના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો મિત્રો, જેથી કરીને ગમે તેટલું હાર્ડ પેપર પૂછાય તો તમને પ્રોબ્લેમ પડે નહીં। તમારે પેપરમાં મેથ્સ રિઝનિંગ તો ટફ આવશે જ, કારણ કે કોમ્પિટિશન એટલી છે ને એટલે। અને એમાંય પાછું શું, જે નીરજા ગોટરુ છે ને મિત્રો એ હિન્દી ભાષાના છે, એટલે મિત્રો એ ને એ રીતનું જ પેપર સેટ કરશે, એટલે પૂર્વ તૈયારી રાખજો બધા વિદ્યાર્થી મિત્રો। તાજેતરમાં કયા રાજ્યએ સદારુ વન લેગેસી કેસ રિવોલ્યુશન સ્કીમ 2025ની મંજૂરી આપી છે? તો હિમાચલ પ્રદેશે મંજૂરી આપી છે। મારુતિ સુઝુકીના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અને CEO તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે? તો જે હિમાંશી ટેકુચી છે મિત્રો એમની મિત્રો પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે 3 વર્ષની મુદ્દત માટે। કેટલા? 3 વર્ષની મુદ્દતમાં આવે। જે હિસાશી ટેકુચી છે મિત્રો, કોણ? હિસાશી ટેકુચી એમની 3 વર્ષની મુદ્દત માટે મિત્રો આ જે મારુતિ સુઝુકી છે એના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મિત્રો અથવા કે CEO તરીકે તેઓ કાર્યભાર સંભાળશે। વાર્ષિક નાગોલા જટારા ઉત્સવ કયા ગામમાં ઉજવવામાં આવે છે? તો જે કેસલાપુર છે, કેસલાપુર ત્યાં મિત્રો આ જે વાર્ષિક તહેવાર છે નાગોલા જટારા એ ઉજવવામાં આવે છે। આ મિત્રો આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે।
તો નાગોલા જટારા આદિવાસીનો મુખ્ય તહેવાર છે તે મિત્રો ઇન્દરવેલી મંડળના જે કેસલાપુર ગામ છે ત્યાં ઉજવવામાં આવે છે। 7 દિવસ સુધી આ ચાલનારી એક ઘટના છે અને જે નાગોલા મંદિરને મિત્રો જે સમર્પિત કરે છે। આ તહેવાર મુખ્યત્વે તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા વગેરે રાજ્યો દ્વારા ઉજવવામાં આવે છે અને ત્યાંના જે ભક્તો છે તેને આકર્ષિત કરવામાં આવે છે। અને જે ભારતમાં જે સૌથી મોટા આદિવાસી મેળાઓ હોય ને એમાંનો એક આ મેળો છે। મહાત્મા ગાંધીની પુણ્યતિથિની યાદમાં શહીદ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 30 જાન્યુઆરીના દિવસે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો વર્ષ 1948માં 30 જાન્યુઆરીના દિવસે જે નથુરામ ગોડસે છે ત્યાં દિલ્હીનું જે બિરલા ભવન છે મિત્રો ત્યાં જે આપણા મહાત્મા ગાંધી છે તેમને મિત્રો ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી। એ દિવસના ભાગરૂપે અથવા કે યાદરૂપે તેમની પુણ્યતિથિને આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ। તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે આ વખતે કેટલામી પુણ્યતિથિ હતી। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી AI સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કર્યો છે? તો જે ગિફ્ટ સિટી છે મિત્રો અમદાવાદ, મિત્રો ગાંધીનગર જે ગિફ્ટ સિટી છે મિત્રો ત્યાંથી આ જે AI સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કર્યો છે। તો મિત્રો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। કાલે મળીશું ફરીથી નવા કરંટ અફેર સાથે। ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ, ધન્યવાદ।